નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ આઈફા એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. તો તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. તો હવે આપણે આઈફા એવોર્ડ્સ 2025 વિશેની માહિતી મેળવીએ. 25મો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ, જેને આઈફા તરીકે ઓળખવામાં આવે છે, તે 8 અને 9 માર્ચ 2025ના રોજ જયપુરના જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થયો હતો. આઈફા એવોર્ડનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ, જે 8 અને 9 માર્ચના રોજ જયપુરના જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થયો હતો, અને તે એવોર્ડ હતો 25મો. આ એવોર્ડ્સનું સિલ્વર જ્યુબિલી વર્ષ હતું, અને આ પ્રસંગે આઈફા એવોર્ડ ટ્રોફી ચાંદીથી બનાવવામાં આવી હતી. હવે આ એવોર્ડની સ્થાપનાની જો વાત કરીએ તો વર્ષ 2000માં આ એવોર્ડની સ્થાપના થઈ હતી. એટલે વર્ષ 2025 જે છે એ આ એવોર્ડનું સિલ્વર જ્યુબિલી વર્ષ હતું. આઈફા એવોર્ડ 2025 કરણ જોહર અને કાર્તિક આર્યન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024ની જો વાત કરીએ તો વર્ષ 2024માં આઈફા એવોર્ડ એ UAE ખાતે આયોજિત થયો હતો. આ એવોર્ડમાં લાપતા લેડીઝ ફિલ્મે સૌથી વધુ 10 એવોર્ડ જીત્યા છે. આ ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, પછી સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર એમાં ફિમેલમાં, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ લિરિસ્ટ, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સ્ક્રીન પ્લે, બેસ્ટ સ્ટોરી એમાં ઓરિજિનલ કેટેગરીમાં આ ફિલ્મે એવોર્ડ જીત્યા છે. જો શ્રેષ્ઠ ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં છે લાપતા લેડીઝ. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાઈ શકે. હવે લાપતા લેડીઝ ફિલ્મના ડિરેક્ટર છે કિરણ રાવ. ત્યારબાદ શ્રેષ્ઠ દિગ્દર્શક તેમાં મળ્યો કિરણ રાવને. દિગ્દર્શક એટલે ડિરેક્ટર. તો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કિરણ રાવને મળ્યો છે. ત્યારબાદ સર્વશ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન, જેને ભૂલ ભુલૈયા 3 માટે આ એવોર્ડ મળ્યો છે, અને ભૂલ ભુલૈયા 3 ફિલ્મને કુલ 7 એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી નીતાંશી ગોયલ, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા રવિ કિશન, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી જાનકી બોડીવાલા, જેને શેતાન મૂવી માટે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ શ્રેષ્ઠ સંગીત નિર્દેશક એટલે કે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, તેમાં રામ સંપત. શ્રેષ્ઠ ગીતકાર પ્રશાંત પાંડે, જેને લાપતા લેડીઝનું સજની સોંગ માટે આ એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર, જેમાં જુબિન નોટિયાલ. ત્યારબાદ શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ. શ્રેષ્ઠ સિનેમાટોગ્રાફી રફી મહેમૂદ. ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે રાકેશ રોશનને પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ, તો તેમાં રાઘવ જુયાલ. ત્યારબાદ મેલમાં સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર લક્ષ્ય લાલવાણી, અને ફિમેલમાં સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર તરીકે પ્રતિભા રાંતાને એવોર્ડ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે ઓસ્કર એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી જોયેલી છે. તો એ વિડીયો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની લિંક તમને આપેલી હશે. તેની ઉપર ક્લિક કરીને તમે ઓસ્કર એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો. ત્યારબાદ આઈફા એવોર્ડને લગતા પ્રશ્નોની જો વાત કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, આઈફા એવોર્ડ 2025ની મુખ્ય થીમ શું
હતી? તો તેના જવાબમાં આવે સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ, એટલે કે આન્સર એ. ત્યારબાદ આઈફા એવોર્ડ 2025ની બેસ્ટ ફિલ્મ લાપતા લેડીઝના નિર્દેશક કોણ છે? તો તેના જવાબમાં આવે કિરણ રાવ. ત્યારબાદ ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કોને આઈફા એવોર્ડ 2025 મળ્યો? તો તેના જવાબમાં આવશે રાકેશ રોશન. ત્યારબાદ આઈફા એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે વર્ષ 2000. વર્ષ 2000માં લંડન ખાતે મિલેનિયમ ડોમમાં આ સમારોહ આયોજિત થયો હતો. ત્યારબાદ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં આઈફા એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મ કઈ હતી? તો તેના જવાબમાં આવશે હમ દિલ દે ચુકે સનમ, એટલે કે આન્સર ડી. તેને ફર્સ્ટ આઈફા એવોર્ડમાં કુલ 12 એવોર્ડ મળ્યા હતા. એ વખતે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ સંજય લીલા ભણસાલીને એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંજય દત્તને મળ્યો હતો અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ઐશ્વર્યા રાય બચ્ચનને મળ્યો હતો. તો આ ફર્સ્ટ આઈફા એવોર્ડની આટલી માહિતી તમારે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ આઈફા એવોર્ડ્સનો મુખ્ય હેતુ શું છે? તો તેના જવાબમાં આવે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ આઈફા ગ્રીન કાર્પેટ નીચેના પૈકી કઈ પહેલનું એક પ્રતીક છે? તો તેના જવાબમાં આવશે પર્યાવરણીય જાગૃતિ, એટલે કે આન્સર સી. આ કોન્સેપ્ટ જે છે એ વર્ષ 2007થી લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાઉથ ઇન્ડિયન સેગમેન્ટ પર 2016માં પ્રથમ આઈફા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે હૈદરાબાદ, એટલે કે આન્સર સી. તો આમ અહીં આપણે આજે આઈફા એવોર્ડ 2025 વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thanks for watching this video.